અબ્રાહમ લિંકન 12 ફેબ્રુઆરી 1809ના દિવસે એમનો જન્મ થયો. આ વ્યક્તિ ખૂબ જ સંઘર્ષો દ્વારા પોતે જીવનની અંદર આગળ આવેલા. એમની સંઘર્ષ ગાથાનો આપણો વિચાર કરીએ. 22 વર્ષની ઉંમરે એમણે એક ધંધો શરૂ કર્યો અને એની અંદર નિષ્ફળ ગયા. 23 વર્ષે પોતે ધારાસભ્યના ઇલેક્શનની અંદર ઊભા રહ્યા, એની અંદર હાર્યા. 24મા વર્ષે એમનો ધંધો કર્યો, એની અંદર પણ નિષ્ફળ ગયા. 25મા વર્ષે ફરીથી એમએલએના ઇલેક્શનની અંદર પોતે ઊભા રહ્યા, એની અંદર જીત્યા. 27મા વર્ષે ફરીથી રાજકારણની અંદર પડતી આવી. 29મા વર્ષે સ્પીકર તરીકેના ઇલેક્શનની અંદર ઊભા રહ્યા, એની અંદર પણ પોતે હાર્યા. 31મા વર્ષે ઇલેક્ટરના ઇલેક્શનની અંદર ઊભા રહ્યા, એની અંદર પણ હાર્યા. 34મા વર્ષે કોંગ્રેસમેનના ઇલેક્શનની અંદર ઊભા રહ્યા, એની અંદર પણ હાર્યા. 37મા વર્ષે પાછા એમની અંદર જીત્યા. 39મા વર્ષે પાછા કોંગ્રેસમેનના ઇલેક્શનની અંદર પોતે હાર્યા. 46મા વર્ષે સેનેટની અંદર પોતે ઇલેક્શનની અંદર ઊભા રહ્યા, એની અંદર હાર્યા. 47મા વર્ષે વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનની અંદર એમને ઊભા રહ્યા, ને એમાં અંદર પણ પોતે હાર્યા. 49મા વર્ષે સેનેટના ઇલેક્શનની અંદર પણ હાર્યા, પણ એ પોતે હાર્યા નહીં. અને 51મા વર્ષે યુએસએની અંદર પોતે ઇલેક્શન થયું, એની અંદર પોતે પ્રેસિડેન્ટ તરીકે નિમાયા અને સૌથી સફળકારક પ્રમુખોમાંના એક અબ્રાહમ લિંકન બન્યા. આ વ્યક્તિઓ કેવી? તો લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. આ સિદ્ધાંતને વરેલા વ્યક્તિઓ. પરંતુ એમના વ્યક્તિગત જીવનની અંદર જોઈએ, પારિવારિક જીવનની અંદર જોઈએ તો પત્ની સાથે હંમેશા ખટરાગ રહ્યા કરતો. પત્ની સાથે હંમેશા પ્રશ્નો રહ્યા કરતા. એને લઈને ઘણી વખતે જીવનની અંદર આત્મહત્યા કરવાના વિચારો આવેલા, અને એક વખત તો એમણે પ્રયત્ન પણ કરેલો, પણ એની અંદર પણ હાર્યા, નિષ્ફળ ગયા. લિયો ટોલ્સ્ટોય પોતે ગાંધીજીના પણ ગુરુ કહેવાતા, અને અદ્ભુત પુસ્તક લખેલું વોર એન્ડ પીસ, અને એ પુસ્તકના આધારે ઘણા બધા દેશોની અંદર શાંતિ પણ સ્થપાયેલી. પણ આ લિયો ટોલ્સ્ટોય પોતે બાહ્ય જીવનની અંદર તો ઘણા સફળ ગયા, પરંતુ પારિવારિક જીવનની અંદર પોતાના પત્નીના પ્રશ્નોથી કંટાળીને પોતે આત્મહત્યા કરી એક સ્ટેશન ઉપર પોતે મૃત્યુ પામ્યા. તો કહેવાનું શું કે આવડત, પોતાની ટેલેન્ટ, અહંકાર અને અનુભવના આધારે સમાજની અંદર અથવા વ્યવહારની અંદર આપણે સફળ થઈ શકીએ, પરંતુ પરિવારની અંદર આ બધું ચાલે નહીં. પરિવારની અંદર તો પ્રેમ, લાગણી અને સમર્પણના સંબંધો જોઈએ. પ્રેમ, લાગણી અને સમર્પણના સંબંધોના તાણાવાણાથી બંધાયેલો આપણો પરિવાર હોય છે. તમે બહાર પ્રેસિડેન્ટ હોય, પણ ઘરે આવીને દીકરા આગળ પ્રેસિડેન્ટની જેમ ના વર્તાય, એની આગળ તો ગોડો થવું જ પડે. તો જ દીકરો રાજી થાય ને દાદા દાદા કરે. બહાર તમે ગમે તેટલા કડક હોય, પણ ઘરે આવીને તો તમારે નોર્મલ થઈ જ જવું પડે. કારણ કે પરિવાર છે એ પ્રેમ, લાગણી અને સમર્પણથી જો બનેલો છે, એના તાણાવાણાથી બંધાયેલો છે. એની અંદર રેતી, સિમેન્ટ અને ઈંટ એટલું જ નથી, પરંતુ એની અંદર આ પારિવારિક સંબંધોના મૂલ્યો રહેલા છે. એટલે પરિવારની અંદર સંબંધો સચવાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે બહુ અદ્ભુત માર્ગદર્શન આપેલું. પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કરી કે એકબીજાને સમજીએ. પરિવારની અંદર પરિવારના આપણા સભ્યો છે, તો આપણે એકબીજાને સમજીએ. એક નોર્મલ દ્રષ્ટાંત દ્વારા આપણે આ વિષયને પુષ્ટિ આપીશું. એક વખત એક ઘરની અંદર એક ભાઈ પોતે એમને બીજા દિવસે ઇન્ટરવ્યૂ હશે એટલે નવા કપડાં સીવડાવેલા. સાંજે ઘરે આવ્યા. ઘરે આવીને પહેલાં જોઈ લીધું કાલ બરાબર જ પહેરવા માટે. એમાં એમને ટ્રાઉઝર, પેન્ટ એ ચેક કર્યું તો 2 ઇંચ મોટું હતું. હવે કાલે ઇન્ટરવ્યૂમાં જવાનું છે, આવું મોટું તો બારે મજા ના આવે. એટલે એમણે એમના માતૃશ્રીને કહ્યું કે મમ્મી, આ પેન્ટ તમારે થોડું ટૂંકું કરી આપવાનું છે. એના મધરે કહ્યું મારી જોડે ટાઈમ નથી. જો આપણે દરેકને એવું રહેતું હોય છે કે હું બિઝી છું ને બીજા બધા નવરા છે. ઘરની બહાર રહેતા એને એમ કે અમે આખો દિવસ ધંધો કરીને ઘરવાળા નવરા છે, અને ઘરે રહેતું એને એમ કે બહાર આખો દિવસ ફર કે અહીંયા ઘરે રહેત ખબર પડે કેટલું અમારે તે
મહેનત કરવી પડે છે. એટલે દરેકના મનની અંદર એમ જ હું ફ્રી છું, હું બિઝી છું, ને સામેવાળા નવરા છે. એટલે એમને માતુશ્રીને કહ્યું, એમના માતુશ્રીએ ના પાડી દીધી કે હમણાં ટાઈમ નથી મારી જોડે, આજે નહીં થાય. એટલે એમના બેનને કહ્યું કે ભાઈ થોડું મને ટૂંકું કરી આપો, ને એમના બેને પણ ના પાડી કે મારી જોડે ટાઈમ નથી, આજે નહીં થાય. એમના પત્નીને કહ્યું, એમને પણ ના પાડી દીધી મારી જોડે ટાઈમ નથી, આજે નહીં થાય. હોમ મિનિસ્ટ્રીમાંથી બધા હાથ ઊંચા કરે એટલે પછી કાંઈ ના કરી શકો તમે. એટલે ભાઈ જઈને સૂઈ ગયો ટાઈમે. આ બાજુ સૂઈ ગયો, આ બાજુ બધાને રાત પડી ગઈ, બધા સૂઈ ગયા. પછી બધાને વિચાર આવ્યો કે બિચારા પહેલી વખત આપણને કામ સોંપ્યું ને આપણે ના પાડી દીધી. એટલે પહેલાં એના માતૃશ્રી ઉઠ્યા, પેન્ટ લઈ આવ્યા, બેન્ચ ટૂંકું કરી દીધું અને પછી મૂકી દીધું. પછી એમના બેનને થયું ભાઈને કોઈક દિવસ કામ તો કરી આપીએ આપણે. એટલે બેન ઊભા થયા, બેન્ચ ટૂંકું કર્યું, વાળીને મૂકી દીધું. પત્નીને થયું કે હવે હાલો આપણે કરી દઈએ, બીજાને કાલે ઇન્ટરવ્યૂ છે તો. પત્ની પણ ઊભા થયા, બેન્ચ ટૂંકું કર્યું અને મૂકી દીધું. સવારે ભાઈ નાહી ધોઈને તૈયાર થયા ને પેન્ટ પહેર્યું તો હાફ પેન્ટ થઈ ગયેલું. જો આ દ્રષ્ટાંતની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કોઈનો ઈરાદો ખરાબ હતો? દરેકનો ઈરાદો સારો હતો, સહકાર આપવાનો હતો, મદદની ભાવનાનો હતો. છતાં પણ રિઝલ્ટ શું આવ્યું? પ્રશ્ન. એમ પરિવારની અંદર કોઈનો ઈરાદો ખરાબ કરવાનો કે ઝઘડા કરવાનો કે એનો નથી હોતો, પણ છતાં પણ પરિવારની અંદર પ્રશ્નો થાય છે તો આપણે જાણીએ જ છીએ, અનુભવીએ જ છીએ. એટલે આ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવા પ્રયત્ન કે આવું કેમ થાય છે. તો બે વસ્તુ આની અંદરથી આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ. ફર્સ્ટ, ઝડપી નિર્ણય. જ્યારે કહ્યું તરત જ ના પાડી દીધી, નહીં થાય, માટે ટાઈમ નથી. ત્રણે ઝડપી નિર્ણય લઈ લીધો. પરિવારની અંદર જ્યારે ઝડપી નિર્ણયો લેવામાં આવતા હોય છે એ વખતે ઘણી વખતે પ્રશ્નો થતા હોય છે. ફાસ્ટ ફૂડનો જમાનો છે. ફાસ્ટ ફૂડના જમાનાની અંદર આપણે એટલી બધી હવે ફાસ્ટ થઈ ગયા છીએ કે જરા પણ આપણે શાંતિ ધીરજ રાખી શકતા નથી અને તરત જ નિર્ણયો લેવા માંડીએ છીએ. અને ઝડપી નિર્ણય લેવાના આધારે આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર પ્રશ્નો થતા હોય છે. અ બુક નેવર જજ બાય ઇટ્સ કવર, કે કોઈ પણ પુસ્તકના કવર ઉપરથી નક્કી ના થાય કેવું છે, એના કન્ટેન્ટ ઉપરથી નક્કી થાય. એમ કોઈ પણ નિર્ણય આપણે જ્યારે ઝડપી લઈએ છીએ પરિવારની અંદર ત્યારે પ્રશ્નો થાય છે. દ્રષ્ટાંત લઈએ રામાયણનું. રામાયણની અંદર અલગ અલગ ફેમિલી છે. એની અંદર એક વાનર ફેમિલી છે. એની અંદર વાલી અને સુગ્રીવ બે ભાઈઓ છે. બંને ભાઈઓની અંદર ખૂબ સંપ છે. બંને ઇન્દ્રના પુત્ર કહેવાય છે. બંને બળવાન છે અને ખૂબ સંપ છે. વાલી મોટા ભાઈ છે, રાજા છે. એ રાજ્યની અંદર એક પ્રશ્ન એવો આવતો હતો, એક રાક્ષસ વારે વારે બંને ભાઈઓને પડકાર આપતો યુદ્ધ માટે અને જાય એટલે ભાગી જાય. એક દિવસે રાક્ષસ આવ્યો અને પડકાર આપ્યો એટલે આ પછી બંને ભાઈઓ નક્કી કર્યું કે આજે તો આપણે કામ પૂરું પાડી દેવું છે. એટલે બંને ભાઈઓ એની પાછળ પાછળ ગયા. બંને પાછળ ગયા, નક્કી કર્યું કે આજે એને પાર પાડવાનો છે. એક રાક્ષસ એક ગુફાની અંદર જતો રહ્યો. ગુફાની અંદર જતો રહ્યો એ વખતે વાલીએ એના નાના ભાઈ સુગ્રીવને કહ્યું કે તું એક કામ કર ભાઈ, તું એક ગુફાની બહાર ઊભો રહે, કોઈ બીજા રાક્ષસ કે શત્રુ ના આવી જાય એનું ધ્યાન રાખ, અને આ રાક્ષસને અંદર જઈને હું મારીને આવું છું. સારું ભાઈ. વાલી અંદર ગયા. રાક્ષસની સાથે યુદ્ધ ચાલુ થયું, પણ યુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું. અવાજો આવે, અંદરથી લોહી નીકળે, પણ કોઈ બહાર આવે નહીં. 1 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું અને સુગ્રીવ બહાર વેઇટિંગમાં. રાજ્યના મહામંત્રીઓ બધા આવ્યા કે ભાઈ હવે આમાં તો કંઈ નિવેડો આવું લાગતું નથી, એક કામ કરો, આ ગાદી ખાલી છે, તંત્ર ચલાવવાવાળું તો કોઈ જોઈએ ને, સેક્રેટરી જોઈએ, આખી કમિટી જોઈએ, એટલે તમે એક કામ કરો, ગાદી આવીને બેસો અને તંત્ર ચલાવો. બધાનો આગ્રહ થયો એટલે સુગ્રીવે પછી માન્યતા આપી અને પછી એક કામ કર્યું કે એક કામ કરી, હવે ભાઈનું નક્કી નહીં, રાક્ષસ બહાર ના આવી જાય એના માટે એક મોટી શિલા હતી, એ ગુફાની એન્ટ્રન્સમાં એમને ઢાંકી દીધી, ગુફાને સીલ કરી દીધી અને પોતે રાજ્યની અંદર ગયા અને રાજ્યની શરૂઆત કરી દીધી. આ બાજુ વાલીએ રાક્ષસનો સંહાર કર્યો અને વાલી બહાર આવે છે એ વખત જોયું કે ગુફા તો બ્લોક કરી દીધી છે. તરત નિર્ણય લીધો કે જો મારો ભાઈ, એને રાજ્યની કેટલી બધી ગેલછા છે, હજી તો હું જીવું છું અને બહાર ના નીકળ્યું એના માટે એને પથ્થર ઢાંકી દીધો અને પોતે ગાદી ઉપર જઈને બેસી ગયો હશે. પથ્થર ખસેડ્યો,
ત્યાં જઈને જોયું તો સુગ્રીવ પોતે રાજગાદી ઉપર બેઠો હતો અને તરત જ સુગ્રીવનું અપમાન કર્યું, સુગ્રીવને માર માર્યો, રાજ્યમાંથી નીકાળી દીધો અને તડીપાર કરી દીધો. કહ્યું કે આ રાજ્યની અંદર તારે આવવાનું નહીં. શું પ્રશ્ન આવ્યો? ઝડપી નિર્ણય. પોતાના અહંકાર, પોતાનું મમત્વ અને પોતાના ખોટા અનુભવોના આધારે માણસ ઝડપી નિર્ણય લેતો હોય છે. કેવી રીતે? ખોટા અહંકાર અને ખોટી માન્યતા અને ખોટો અનુભવ. એક વખતે એક ભાઈ ENT સર્જન જોડે ગયા અને કહ્યું કે મારા પત્ની છે ને કાને સાંભળતા નથી, તમે કંઈક મશીન કેવું બની આપો. ડૉક્ટરે કે એમાં તો તપાસ કરવી પડે. તો શું કરવાનું? એક કામ કરો, કેટલી ફ્રીક્વન્સી છે, કેટલે દૂરથી નથી સાંભળતા, ચેક કરવું પડે. એક કામ કરો, તમે ઘરે જાઓ, 15 ફૂટ દૂરથી તમારા પત્નીને પૂછજો કંઈક, પછી 10 ફૂટ દૂર નજીક જજો, 5 ફૂટ નજીક જજો અને એટલા ડિસ્ટન્સથી તમે કંઈક પૂછતા રહેજો એટલે ખબર પડે એમને કેટલી ડેપ્થનેસ છે. વાંધો નહીં. ત્યાં ગયા, 15 ફૂટ દૂર ઊભા રહ્યા અને પૂછ્યું કે શેનું શાક બનાવ્યું છે આજે? પત્નીએ કોઈ રિસ્પોન્સ આપ્યો એટલે લાગ્યું કે હજી, એટલે 10 ફૂટ દૂર ગયા, આમ ગયા અને પૂછ્યું કે શેનું શાક બનાવ્યું છે આજે? તો પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં. 5 ફૂટ નજીક ગયા અને શેનું શાક બનાવ્યું છે આજે? તો પણ રિસ્પોન્સ આવ્યો. નજીક જઈને પૂછ્યું કે શેનું શાક બનાવ્યું છે આજે? ત્યારે એના પત્ની બોલ્યા 4 વખત કીધું રીંગણાનું શાક બનાવ્યું છે, સાંભળતા કેમ નથી? કે ખોટો અનુભવ અને ખોટા અનુભવના આધારે ઝડપી નિર્ણય. ભાઈ સાંભળતા એ નથી, તમે નથી સાંભળતા. એમ આપણને પરિવારમાં પ્રશ્ન થાય કે મારો દીકરો મારું સમજતો નથી, મારા ઘરમાં મને સમજતા નથી. ભાઈ એ લોકો સમજે છે, તમે સમજતા નથી. એટલું જો આપણને સમજાઈ જાય ને તો ઘરની અંદર ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તો ઝડપી નિર્ણયના આધારે આ બધું થાય. ખોટું અહમ અને મમત્વ. એક વખત એક બાની જોડે એમના દૂરના સંબંધી દૂરથી આવ્યા છે પરગામથી અને પછી બેસવા ગયા, મળવા ગયા. પૂછ્યું બા બધું કેમ ચાલે છે? કે બધું સારું ચાલે છે, ઘરમાં બધું સારું છે, દીકરો ને દીકરી બધો શું કરે છે? એટલે કે ભાઈ પહેલાં તો ઘરમાં બધું સારું જ હતું, પણ કોઈ આ દીકરો પરણ્યો પછી બધું માથાકૂટ ચાલુ થઈ ગઈ. કેમ? અરે કે દીકરો એટલો સોજો હતો, એટલો સારો હતો, પૂછીને બધું મન કરતો હતો, પણ જ્યારથી લગ્ન થયા ને ત્યાંથી વહુ ગેલો થઈ ગયો છે. એ એની પત્ની કે એમ જ કરે છે, મને પૂછતો એ નથી. બધું કે બહુ કેવા ખરાબ. દીકરીનું કેમ છે? અરે દીકરી તો બહુ સરસ, એ તો જમાઈ પણ બહુ સારા છે, સારામાં સારું ધંધા પાણી છે, 5 ગાર્ડન બાજુ રહે છે અને વેલ સેટ છે અને એટલા સારા છે. દીકરી કે એમ જ કરે છે, જમાઈ તો બહુ સારા છે. જમાઈ સારા કેમ? કે દીકરી કે એમ કરે છે. અને દીકરો બગડી ગયો કેમ? કે વહુ કે એમ કરે છે. તો ઘણી વખતે આપણા અહમ અને આપણા મમત્વને લઈને આપણે આવા નિર્ણયો આપતા હોય છે, આવા સ્ટેટમેન્ટ આપતા હોઈએ છીએ અને એ સ્ટેટમેન્ટ જ્યારે પરિવારના સભ્યોને ખબર પડે એટલે એની અંદર પ્રશ્નો થવાના જ. તો એક છે પરિવારની અંદર પ્રશ્ન થવાનું કારણ કે ઝડપી નિર્ણયો લેવામાં આવે છે. તરત જ કહી દીધું અમને ટાઈમ નથી એટલે પેન્ટ સીવવામાં નહીં આવે. ત્યાં આવ્યા પાછા આપણે. તો જ્યારે પરિવારની અંદર ઝડપી નિર્ણયો લેવાતા હોય છે એ વખતે પ્રશ્નો થતા હોય છે. અબ્રાહમ લિંકન પોતે કહેતા કે કોઈ પણ પ્રશ્નનો નિર્ણય લેવાનો હોય, હું મારા ડાયરીની અંદર લખી લઉં, 1 અઠવાડિયા પછી નિર્ણય આપું, 1 અઠવાડિયા દરમિયાન એ નિર્ણય ઉપર રોજ એનાલિસિસ કરું, હું નિર્ણય બરાબર આપવાનો છું અને પછી હું નિર્ણય આપું કે જેને લઈને કોઈને અન્યાય ના થાય. તો ઝડપી નિર્ણય જ્યારે પરિવારમાં લેવાય એ વખતે પરિવારની અંદર સંબંધો બગડતા હોય છે. ત્યાર પછી ફરીથી આપણે એક્ઝામ્પલ ઉપર આવીએ. ટ્રાઉઝર પેન્ટમાં બીજો પ્રશ્ન શું આવ્યો કે દરેકની ભાવના સારી હતી, દરેકને કામ કરવું હતું, બધા રાત્રે મોડા સૂઈ ગયા પછી ઊભા થયા છે, એટલે ઊંઘ બગાડીને કામ કરવા બેઠા છે. મિનિમમ અડધો કલાક તો ગયો જ હશે. એટલે પોતાની ઊંઘ બગાડીને સામા વ્યક્તિ માટે પોતે ઘસાયા છે અને પોતે કામ કરવાની શરૂઆત કરી છે. કામ કર્યું પણ પ્રશ્ન ક્યાં આવ્યો? સ્ટાઇલ ઓફ કમ્યુનિકેશન. કે દરેકે પોતપોતાનું કામ કરી દીધું પરંતુ કોઈને જણાવ્યું નહીં. મેં મારું કામ કરી દીધું છે પણ કોઈને જણાવ્યું નહીં, એને લઈને આખો પ્રશ્ન આવ્યો. તો ઘણી વખતે પરિવારની અંદર કમ્યુનિકેશન ગેપ થાય એટલે કે જ્યારે કોઈને આપણે જણાવીએ નહીં એ વખતે પણ પ્રશ્નો થતા હોય છે. પરિવારમાં ઘણી વખત આને લઈને પ્રશ્નો થાય કે ભાઈ મને ખબર જ નથી, મને કોઈ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી, મને કંઈ ખબર નથી, મારી જાણ બહાર બધું થાય છે. હવે એમાં કંઈ મોટા ડિસિઝનો કંઈ લેવાતા ના હોય, પરંતુ આપણી સહજ પ્રકૃતિ એવી રહે કે મને જણાવો, મને પૂછીને કરો.
એટલે જ્યારે આ પ્રકારે ન થાય ત્યારે દરેકને પ્રશ્ન થતો હોય છે. મોટા મોટા નિર્ણયો ઘણી વખતે કોઈને ઇન્સ્ટિટ્યૂટને જણાવ્યા વગર અથવા સ્ટાફને જણાવ્યા વગર લેવામાં આવે તો પણ કેવા પરિણામ આવતા હોય છે. 1978ની અંદર પેન AM એરલાઇન્સ હોય છે. એ પેન AM એરલાઇન્સની અંદર બહુ સારામાં સારી એરલાઇન્સ, એની અંદર પેલી ડ્રિંક્સની બોટલો એને ચોરાતી હતી, વધારે પડતી જતી હતી. એટલે મેનેજમેન્ટે નક્કી કર્યું કે આને કેવી રીતે આપણે પકડવું. એટલે એ લોકોએ નક્કી કર્યું આપણે ત્યાં ફ્રીજની અંદર એક કુકુ ક્લોક એટલે એલાર્મ ક્લોક આપણે ઇન્સ્ટોલ કરી દઈએ, કોઈને પણ જણાવવાનું નહીં. અને એલાર્મ ક્લોક ઇન્સ્ટોલ કરી દઈએ, એના આધારે ખબર પડે કયા ટાઈમે કોને કેટલી બોટલ લીધી. અને કોઈને પણ જણાવ્યા વગર એ એલાર્મ ક્લોક સેટ કરી દીધું. ફ્લાઇટ ઉપડી જતી હતી એ વખતે એર હોસ્ટેસ મિસ સુઝન બેકર એ પોતે એક બોટલ લેવા ગયા ને એમને નોંધની અંદર આવ્યું કે કંઈક લાઇટ જેવું થાય છે. પાયલોટને બોલાવ્યા. પાયલોટે જોયું સારું કાંઈક સસ્પિશિયસ છે, એટલે હવે આપણે ક્યાંક ફ્લાઇટ ઉતારવી પડશે, લેન્ડિંગ કરવું પડશે. કયું નજીક આવે કે જર્મનીનું બર્લિન આવે છે એરપોર્ટ. તો એ બર્લિન એરપોર્ટ ઉપર એ ત્યાં ફ્લાઇટ ઉતારી, મેનેજમેન્ટને વાત કરી ત્યારે ખબર પડી કે એ તો પેલી બોટલો પકડવા માટેનું એલાર્મ ક્લોક હતું. પણ કોઈને જણાવેલું નહીં. તો 17 પેનીની બચત કરવા માટે 7,000 પાઉન્ડનો ખર્ચો થયો અને બધાનો ટાઈમ બગડ્યો, બધા ટેન્શનમાં આવી ગયા, એ વસ્તુ જુદી. તો ઘણી વખતે જ્યારે આપણે કંપની ઘરની અંદર પરિવારની અંદર કોઈ માહિતી નથી આપતા હોતા એ વખતે પણ ઘણી વખતે પ્રશ્નો થતા હોય છે. એટલે કે કમ્યુનિકેશનનો અભાવ. સાથે સાથે કોમ્યુનિકેશન કરીએ તો એની પણ એક પ્રકાર હોય કે જ્યારે આપણે વાતચીત કરીએ એકબીજા સાથે તો એની અંદર પણ આપણે કેવા પ્રકારની વાણીનો ઉપયોગ કરવો જોઈએ એ પણ અગત્યનું છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામીજી મહારાજના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે હંમેશા સત્ય, પ્રિય અને હિત લાગે એવી વાણી બોલવી. બોલ ન કરવું, ઘટે તેટલું બોલવું. પાણીની જેમ વાણી ન વાપરવી પણ દૂધની જેમ વાણી વાપરવી. તો સત્ય, હિત અને પ્રિય લાગે તેવું વચન બોલવું. ઘણી વખતે આપણે તોછડાઈપૂર્વક પરિવારની અંદર બોલીએ, સભ્યો સાથે વાતચીત કરીએ, એને લઈને પણ ઘણી વખત પ્રશ્નો થતા હોય છે. હાર્વર્ડ જે માર્કમેન પોતે ડેનવર યુનિવર્સિટીની અંદર ફેમિલી સ્ટડીઝના પોતે ડાયરેક્ટર અને પોતે દંપતીઓની અંદર, પરિવારના અંદર, સંબંધોની અંદર પ્રશ્નો થવાનું મૂળ કારણ એમણે પોતે શોધેલું ઘણા બધા એક્સપિરિયન્સના આધારે. એમણે કહ્યું કે સભ્યો વચ્ચે કેવા પ્રકારનો વાર્તાલાપ થાય છે તેને આધારે સંબંધો નક્કી થાય છે. કેવા પ્રકારનો વાર્તાલાપ થતો હોય, જો આપણે વિચાર કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને પણ ખ્યાલ આવે કે આપણે આપણા પરિવારની અંદર કેવા પ્રકારનો વાર્તાલાપ કરીએ છીએ. કે સવારે ઉઠ્યા અને આ તે સૂઈએ, તમે ઘરેથી નીકળો ને ઘરે આવો, તમારા પરિવારના સભ્યો જોડે કયા પ્રકારનો વાતચીત કરો છો. બસ આટલા વાગે નીકળવાનો છું, આટલા વાગે નાસ્તો તૈયાર રાખજો, આટલા વાગે ટિફિન તૈયાર રાખજો, ને આટલા વાગે હું પાછો આવીશ, ને આટલા રાત્રે હું બહાર જવાનું છું. એ સિવાયનો કયા પ્રકારનો વાર્તાલાપ કરીએ છીએ આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે. એટલે જ્યારે વાણીની અંદર જો મીઠાશ હોય, એમ કહે છે કે મોઢાની અંદર સાકર હોવી જોઈએ જીભ ઉપર, અને મગજ ઉપર બરફ હોય તો સંબંધો સારા જળવાય. તો સારી વાણી જો બોલવામાં આવે તો એને લઈને આપણા સંબંધો સુધારતા હોય છે. રવિન્દ્રનાથ ટાગોર કહ્યું કે નોટ હેમર સ્ટ્રોક બટ ડાન્સ એન્ડ સિંગ ઓફ ધી વોટર મેક્સ ધ પેબલ્સ ઇન્ટુ પરફેક્શન. ગણના ગા નહીં પણ ઝરણાનું સંગીત કાંકરાને સુવાળા બનાવે છે. નદીની અંદર પથ્થર હોય, સુવાળા કરવા કે એને ગણ ના મારવાનું હોય, પણ એ પાણીનું સંગીત ઝરણા વહેતા જતા હોય એને લઈને કાંકરા સુવાળા થતા હોય છે. તો શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. શબ્દે માર્યા મરી ગયા. જો દ્રૌપદીજી એક જ શબ્દ બોલ્યા હતા, એક વાક્ય, કઈ લાંબી પારાયણ નહોતી કરી, કે 1 કલાકનું લેક્ચર નહોતું આપ્યું દુર્યોધનને, એક જ વાક્ય બોલ્યા. અંધના તો અંધ જ હોય, અને એક વાક્યની અંદર આખું મહાભારત થયું. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. રાજા ગોપીચંદ, ભર્તુહરી બધા રાજપાટ છોડી નીકળી ગયા. માતાનો એક જ શબ્દ કે બેટા આપ કાયા પણ એક દિવસે પડી જવાની છે, માટે ભગવાનનું ભજન કર્યું. જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. કે આ રીતે શબ્દ ઉપર વિચાર કરવામાં આવે અને જો મધુર વાણી બોલવામાં આવે તો ઘણી વખતે એક અદ્ભુત સર્જન થતું હોય છે અને બહુ જ મોટું કાર્ય થઈ જતું હોય છે. ડૉક્ટર બેન કાર્સન બહુ જ મોટા ન્યુરોસર્જન, 1987ની અંદર જર્મનીની એક દંપતીએ ટ્વિન્સને જન્મ આપ્યો. એ બંને ટ્વિન્સ માથાથી કનેક્ટેડ હતા, એટલે એને ક્રેનિયોપેગસ ટ્વિન કહેવાય.
એ માથાથી કનેક્ટેડ હતા. હવે એને છૂટા કેવી રીતે પાડવા? કોઈ ન્યુરોસર્જન તૈયાર નહોતા થતા કે આમાં તો રિસ્ક જ છે અને ગમે તે એકાદી નવ પણ જો કપાઈ જાય તો મૃત્યુ પામે. કોઈ ન્યુરોસર્જન તૈયાર થતા નહોતા. એ વખતે આ ડૉક્ટર બેન કાર્સન જ્હોન હોપકિન્સ હોસ્પિટલની અંદર પોતે ડૉક્ટર તરીકે સેવા બતા એ તૈયાર થાય કે આપણે ઓપરેશન કરીએ. અને 70 મેડિકલ પ્રોફેશનલ્સ અને એમને લઈને આ ઓપરેશનની શરૂઆત કરી. 22 કલાક ઓપરેશન ચાલ્યું, 22 અવર્સ. 22 કલાક ઓપરેશનના અંતે સક્સેસફુલી બંને ટ્વિન્સને એકબીજાથી છૂટા કર્યા. અને છૂટા થયા એની બહુ જ નોંધ લેવાઈ ન્યૂઝપેપરની અંદર, મીડિયાની અંદર. અને પોતે હી કેમ ટુ નોન એઝ એ ફાધર ઓફ ન્યુરોસર્જરી. અને એના ખૂબ વખાણ થયા, બેસ્ટ સેલિંગ પુસ્તકો પણ લખ્યા. 67 ઓનરરી ડોક્ટરેટ ડિગ્રી એમને આપવામાં આવેલી. આ ડૉક્ટર બેન કાર્સન એક વખતે કોન્વોકેશન સમારંભ હતો, એની અંદર પોતે સ્ટુડન્ટ્સને એડ્રેસ કરવા ગયેલા. એ વખતે એમણે કહ્યું કે આ 2 હાથનો પરિચય છે તમને? ત્યારે બધાએ કહ્યું હા. શું કે ક્રેનિયોપેગસ ટ્વિન્સને તમે અલગ કરેલા? એ કહ્યું બરાબર, હવે હું આ 2 હાથનો પરિચય આપીશ કે આ 2 હાથ દ્વારા નાનપણમાં મેં મારી સ્કૂલમાં એક વિદ્યાર્થીને ચપ્પુ મારેલું. અને પછી એમને હિસ્ટ્રી કહી કે જ્યારે પોતે નાના હતા ખૂબ જ તોફાની, અને સ્કૂલની અંદર કોઈ યુવક જો કોઈક વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હશે તો એને ચપ્પુ મારી દીધેલું. અને એના આવા પ્રકારના વર્તનના કારણે સ્કૂલમાંથી એને બરતર કાઢી મૂકવામાં આવેલા. પોતે ઘરે ગયા. ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ તો માતા અને પિતાએ ડાયવોર્સ લઈ લીધેલા. પોતે માતાની સાથે રહેતા હતા. માતા પોતે સવારે 5 વાગે લોન્ડ્રીની અંદર મજૂરી કરવા જાય, રાત્રે 9 વાગે ઘરે પાછા આવે. એ દિવસે રાત્રે ઘરે પાછા આવ્યા એ વખતે જોયું કે આ ઉદાસ થઈને બેઠો છે. શું થયું કે આ રીતે સ્કૂલની અંદર પ્રસંગ થયો અને મને કાઢી મૂક્યું છે. એ વખતે એમના માતાએ કહ્યું વાંધો નહીં, આપણે ઘરે અભ્યાસ કરીશું. બીજા દિવસે કોઈક સારા સજ્જન વ્યક્તિને મળ્યા, માર્ગદર્શન લીધું અને એક પુસ્તક લઈને આવ્યા. અને એ પુસ્તક એમના દીકરાને આપ્યું અને કહ્યું કે બેટા આ પુસ્તક તારે 1 અઠવાડિયાની અંદર વાંચી લેવાનું, વાંચીને એનો સાર લખીને મને બતાવવાનો. પુસ્તક આપ્યું, 1 અઠવાડિયાની અંદર પૂરું કર્યું, એનો સાર લખ્યો અને એમને બતાવ્યો. અને એમને જોયો અને બહુ રાજી થયા અને કહ્યું બેટા વેરી ગુડ, બહુ સારામાં સારું તે સાર લખ્યો છે. બીજા દિવસે બીજું પુસ્તક આપ્યું કે ફરીથી 1 અઠવાડિયાની અંદર પૂરું કરવાનું, સાર લખીને બતાવવાનું. 1 અઠવાડિયામાં પૂરું કર્યું, સાર લખીને બતાવ્યો. એના માતાશ્રી બહુ રાજી થયા. 3જું પુસ્તક, 4થું પુસ્તક, 5મું પુસ્તક, એમ પુસ્તક આપતા ગયા અને આનો ઇન્ટરેસ્ટ ડેવલપ થતો ગયો. ભણવાની અંદર આનો રસ વધતો ગયો અને ધીરે ધીરે સારું ભણવાનું શરૂ કરી દીધું. ભણવાનું સારું કર્યું, તોફાન ઓછું થઈ ગયું. સ્કૂલની અંદર એડમિશન મળ્યું. સ્કૂલમાંથી પછી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીની અંદર મેડિકલની અંદર એડમિશન મળ્યું. સારામાં સારી કોલેજ કહેવાય. એની અંદર ન્યુરોસર્જન ડૉક્ટર થયા અને પોતે આ ઓપરેશન કર્યા. પણ એમને કહ્યું કે એક આનંદની અને આશ્ચર્ય વાત શું છે કે જે માતાને હું દર અઠવાડિયે મારો એસે લખીને આપતો હતો, મને વર્ષો પછી ખબર પડી કે મારા માતાને તો વાંચતા જ નહોતું આવડતું. વાંચતા નહોતું આવડતું પણ બોલતા આવડતું હતું. ઘણી વખત ભણેલો ગણેલો હોય પણ બોલીને બગાડે. એમના માતાને વાંચતા નહોતું આવડતું પણ બોલતા આવડતું હતું. તો બોલતા આવડતું તો એક કલાકાર કા જન્મ હુઆ. એક વખતે ઘરની અંદર એક બાળક, એને પોતે એરોપ્લેનનો, મિસાઇલ્સનો ને બધાનો બહુ શોખ. તે એક વખત ઘરની અંદર બેઠો છે અને કાગળ લઈને બેઠો ને આખું પ્લેન બનાવ્યું. પ્લેન બનાવીને પપ્પાને આપ્યું કે જો પપ્પા પ્લેન બનાવ્યું. અને પપ્પા ગુસ્સે થઈ ગયા. પ્લેન લીધું, નાખ્યું નીચે. આખો દિવસ નવરો પડ્યો. આ શું કરે છે, હરખું બીજું ભણવાનું કરે ને એમ કરીને ચાલતા થયા અને પ્લેનને પગમાં લેતા ગયા. 1 કલાકાર કી મોત હુઈ. 1 કલાકાર કી મોત હુઈ. અને જો આ પ્રમાણે બોલતા આવડ્યું તો એક ડૉક્ટર કા જન્મ હુઆ. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણે એકબીજાને સમજીએ, એકબીજાને સમજવામાં ઝડપી નિર્ણય ન લઈએ. બીજું કે સ્ટાઇલ ઓફ કમ્યુનિકેશન, એની અંદર આપણે એકબીજાને કમ્યુનિકેશન ગેપ ન થાય. અને સાથે સાથે વાણીની અંદર પણ વિવેક બોલવાની અંદર હોય તો પરિવારની અંદર સંપ રહેતો હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એક વાત કરી, એકબીજાને સમજીએ. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરે છે એકબીજાને સહકાર આપીએ. પરિવારમાં એકબીજાને સહકાર આપીએ. સહકાર આપવાનો તો 2 રીતે સહકાર અપાય, એક ફિઝિકલી અને એક મેન્ટલી. ફિઝિકલી સહકારની અંદર આપણે કોઈની સેવા કરીએ, આપણે સમાજની સેવા કરીએ છીએ, ઘરની સેવા કરીએ, ઘરમાં પણ સેવા કરીએ, મદદ કરીએ, એ પ્રકારની ફિઝિકલ સેવા. રવિન્દ્રનાથ ટાગોરનું એક સ્લોગન
હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલની અંદર પોતે લગાવેલું છે કે આઈ સ્લેપ્ટ એન્ડ ડ્રેમ્ટ દેટ લાઈફ વોઝ જોય. આઈ વોક એન્ડ સો દેટ લાઈફ વોઝ સર્વિસ. આઈ એક્ટેડ એન્ડ બિહોલ્ડ સર્વિસ વોઝ જોય. કે જ્યારે સૂતો ત્યારે ખબર પડી કે જીવન એક આનંદ છે, જાગ્યો ત્યારે જોયું કે જીવન એક સેવા છે, અને જ્યારે સેવા કરી ત્યારે અનુભવ થયો કે સેવા એ આનંદ છે. તો જ્યારે આપણે કોઈની સેવા કરીએ પરિવારની અંદર, અથવા તમે એક વિચાર કરજો કે જે વ્યક્તિ સાથે તમારે ન બનતું હોય એની જો તમે સેવા કરવા માંડશો ને તો તમારી ઉપર રાજી થશે. તો સેવા કરીને આપણે રાજી કરવા. રવિશંકર મહારાજ પોતે કહેતા ઘસાઈને ઉજળા થવું. ઘણી વખત જૂના જમાનાની અંદર પેલા અભરાઈની અંદર તાંબા પિત્તળના વાસણ રહેતા, એ બધા એ ડેકોરેશન હોય, અને પછી દિવાળી વખતે એને આંબલીના પાણીથી વ્યવસ્થિત ઘસી ચકચકાટ કરીને પાછા મૂકે. તો ઘસાઈને ઉજળા થયો એટલે કે સેવા કરીને ઉજળા થયો, પણ પડ્યા પડ્યા કાટ ખાવા દેવો નહીં. તો આપણે જ્યારે એકબીજાની પરિવારની અંદર સેવા કરીએ છીએ ત્યારે બધાનો રાજીપો આપણી ઉપર થતો હોય છે. જો તમે ઘરમાં પણ 2-3 દીકરા હોય, એમાં સૌથી વાલો કોણ હોય? તો નાનું મનાના કામ કરતો હોય ને તમારે, એ તમને વધારે વાલો હોય. તો બીજા તું આ શાક લઈ આવ, અહીં તો બધું ના હોય, બધું મંગાવી દેતા હશે. પણ નાના નાના કંઈક કામ હોય અને એક બાળક જો કરે ને તો બધાનો એની ઉપર રાજીપો થાય. એક વખતે એક પરિવારમાંથી 2 દીકરાઓ એક લગ્નમાં જવાના હતા, અને મેરેજમાં જવાના હતા. ત્યારે કહ્યું કે ભાઈ તમે સેવા કરજો ત્યાં જઈને. બેનને કહ્યું હા વાંધો નહીં. બંને ગયા, અને ગામડાઓમાં કેવું કે પેલા લગ્ન હોય ને તો બધા આવી રીતે ગાડલા પાથર્યા હોય અને બધા બેઠા હોય રાઉન્ડ કરીને, વચ્ચે બીડીઓનો ડીશ પડી હોય, ચાની રકાબીઓ ભરાતી હોય અને હોકાએ ભરાતા હોય. તે એક મોટો દીકરો હતો ને બધાને વચ્ચે જઈને બેસી ગયો કે લાવો કે હોકો, લાવો કે ચા પીએ. અને નાનો છોકરો હતો ને એ બધાને દોડી દોડીને કામ કરે. પેલું કે ભાઈ જા ચા લઈ આવ તો દોડીને ચા લઈ આવ, એટલે આ વસ્તુ આપી આવ તો દોડીને વસ્તુ આપી આવ. તો ધીરે ધીરે બધાને ગમવા માંડ્યો. તે બધા કે આપલો છે, અને પેલો છે ને બાપ થઈને બેઠો છે, બાપલો છે. તો જે વ્યક્તિ બીજા માટે ઘસાય છે એ દરેકને ગમે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આટલો બધાને પ્રેમ કેમ છે? કે એમણે બધાની સેવા કરેલી છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બ્રહ્મલીન થયા, 5 દિવસની અંદર 21 લાખથી વધુ ભક્તજનો ત્યાં દર્શન કરવા આવેલા. આ બતાવે છે કે સ્વામી પ્રત્યે દરેક ધર્મવાળાને, દરેક સંપ્રદાયવાળાને પ્રેમ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ બધા માટે ઘસાયા. મોરબીની અંદર જ્યારે રેલ રાહત થઈ એ વખતે આખું મોરબી પાણીથી ભરાઈ ગયેલું, કીચડ બધે, અને બધે સાફ સફાઈ, હજારો વોલેન્ટિયર્સ હતા અને પોતે સાફ સફાઈને બધું કરતા હતા. એ વખતે પ્રમુખ સ્વામીને જાણવામાં આવ્યું કે નેક્સ્ટ વીક ઈદ આવે છે. તો પ્રમુખ સ્વામીએ સ્વયંસેવકોને બોલાવીને કહ્યું કે આમાં કેટલાક મુસલમાન ભાઈઓ છે, એ લોકોની જે મસ્જિદ હોય એની અંદર પણ કાદવ ભરાયો છે, પેરેલલી તમે એને પણ ઝડપી સાફ કરજો, એટલે એ લોકો ત્યાં નમાજ પડી શકે. અને જ્યારે ઈદનો દિવસ હતો એના આગલા દિવસે સ્વામીએ કહ્યું કે એ લોકોના વિસ્તારમાં જે આપણું જમવાનું જાય છે ત્યાં તમે જમવાની અંદર મિષ્ટાન પણ રાખજો, તો બધાને આનંદ થાય કે ભાઈ આપણે કંઈક ગળ્યું જમે. તો જો આટલું સમજ્યા, આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? કહ્યા વિના સમજે સગળું એવા સગપણ ક્યાં છે? જો પ્રમુખ સ્વામી મહારાજને કહેવું નહોતું પડતું. જ્યારે ભુજની અંદર ભૂકંપ થયો ત્યારે 12 વાગે સૌ પ્રથમ ખીચડી જમાડનાર પ્રમુખ સ્વામી મહારાજના સંતો. એટલું જ નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ક્યાં સુધી એનો વિચાર કરેલો. સ્વામીએ કહ્યું આપણું જે ભોજનશાળા ચાલે છે એમાં બધા માણસો આવે છે, લાઈનમાં ઊભા રહે છે, પણ કેટલાક એવા સારા ઘરના માણસો હોય એને લાઈનમાં ઊભું રહેવાનું શરમ આવે. સ્વામી કે એમનો તમારો સંપર્ક કરીને એમના ઘરે ટિફિન પહોંચાડી દેવાનું. પછી રોજ ટિફિનની અંદર ત્યાં જમાડતા, મિષ્ટાન ને બધું જમાડતા. સ્વામી કે રોજ આપણે આ કચ્છની અંદર બધા તીખું ખાવા ટેવાયેલા હોય, તો એક કામ કર, મરચાં પણ રાખવા ફૂડ પેકેટમાં. એક દિવસે સ્વામી કે આ 10-15 દિવસ ઉપર જતું રહ્યું છે તો બધાના નખ વધી ગયા હશે, તો આપણે એક કામ કર, બધા નીલ કટર આપો કીટની અંદર, તો બધા નખ કાપી શકે. જો કહ્યા વિના સગળે સમજે સગળું એવા સગપણ ક્યાં છે? આ પ્રમુખ સ્વામીની વિશેષતા હતી. એટલા માટે શહેનશાહ એ આલમ એસા હો જે સબકે દિલો પર રાજ કરે. તો જે સેવા કરે છે એ દરેકને ગમે છે. તો આપણે પણ એવી ટેવ પાડવી કે પરિવારની અંદર, ઘરની અંદર નાની નાની સેવા કરવાની ટેવ પાડવી. તો એનાથી મદદની ભાવના વધે ને પરિવારની અંદર આપણા સભ્યો વચ્ચે પ્રેમ, હેત પ્રેમ વધે છે. બીજી એક વાત થઈ સેવાની, એની અંદર ફિઝિકલ સેવા, બીજી છે મેન્ટલી સેવા, મનથી સેવા. એ કેવી રીતે મેન્ટલી? તો પહેલું છે કે સ્વભાવો સાચવવા. પરિવારની અંદર જેટલા સભ્યો ને એટલા સ્વભાવો હોય, અને દરેકના જુદા જુદા સ્વભાવો હોય. કોઈનો આઈસ મંડળ જેવો સ્વભાવ એટલે ઢીલો હાવ,
અને કોઈકનો ઉતાવળ્યો બોલે એના પહેલાં પહોંચી ગયો હોય. કોઈકનો મોડા સુધી ઊંઘવાનું હોય તો કોઈનો વહેલા ઉઠવાનો સ્વભાવ હોય. કોઈકનો તપ કરવાનું હોય તો કોઈકનો તપ ન કરવાનો સ્વભાવ હોય. આ અલગ અલગ પ્રકારના સ્વભાવવાળી વ્યક્તિ આપણા પરિવારની અંદર રહેતા હોય છે. અને એ સ્વભાવો સાથે આપણે જો સેટ થવાનું શીખીશું ને તો આગળ વધાશે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ 1996ની અંદર સાંકરીની અંદર વિરાજમાન હતા અને બપોરે ભોજન લઈ રહ્યા હતા. અને સ્વામીશ્રી જ્યારે ભોજન લેતા હોય પ્રમુખ સ્વામીજી મહારાજ, એ વખતે જે સેન્ટરની અંદર એ સેન્ટરના સંતો કાર્યકરો કંઈક વિભાગ વાઇઝ રિપોર્ટિંગ કરતા હોય, મંદિરના કોઈ વિભાગોનું રિપોર્ટિંગ કરતા હોય, કોઈ રિપોર્ટિંગ ના હોય તો વાંચન થતું હોય. તે દિવસે પોતે જમતા હતા એ વખતે વાંચન થતું હતું. વાંચનની અંદર BAPSની અંદર એક મંથલી મેગેઝિન આવે છે સ્વામિનારાયણ પ્રકાશ, અને એની અંદર આખી સંસ્થાનો રિપોર્ટ આવતો હોય. અને એની અંદર એક લેખ હતો જે ગયા વર્ષે એટલે 1995ની અંદર લંડનની અંદર જે મંદિર થયેલું સૌ પ્રથમ, એ મંદિરનો રિપોર્ટ બધો હતો આખો. અને રિપોર્ટની અંદર વારે વારે એક શબ્દ આવતો હતો. કયો શબ્દ? તો આપણે સ્વાભાવિક છે કે આપણે જ્યારે મંદિરો થતા હોય એ વખતે આપણે બધા સેવામાં જતા હોઈએ છીએ. ટેકનિકલ તો આપણને બહુ ખ્યાલ ના આવે એટલે આપણે શું કરીએ, પથ્થર ઘસીએ. એટલે એની અંદર એક પોલિશ શબ્દ વપરાતો હતો કે ફલાણા હરિભક્ત, ફલાણા કાર્યકર આખો દિવસ પોતે જોબ ઉપર હોય, રાત્રે પડે એટલે સાંજે 6 વાગે મંદિર આવીને પથ્થરોને પોલિશ કરે. ફલાણા હરિભક્ત 80 વર્ષની ઉંમર છતાં પણ રોજ સવારે 8 વાગે મંદિર આવીને આખો દિવસ પથ્થરોને પોલિશ કરે. આ પોલિશ શબ્દ વારે વારે આવતો હતો. જ્યારે આ પોલિશ શબ્દ પેલા કાર્યકર વાંચે ત્યારે પોલિશની જગ્યાએ પોલીસ વાંચે. પોલીસ એટલે 1-2 વખત વાંચ્યું એટલે ત્યાં આજુબાજુ જે કાર્યકરો હતા એમને કહ્યું કે પોલીસની પોલિશ બોલવાનું. કે હા, પાછું વાંચન ચાલુ કર્યું, પાછું પોલીસ. એટલે ફરીથી કીધું પોલીસની પોલિશ. 2 વખત થયું. ત્રીજી વખત જ્યારે શબ્દ આવ્યો ત્યારે એમણે એ જ વાપર્યું, પોલીસ. એ વખતે બધા હસ્યા, કટાક્ષના સ્વરમાં હસ્યા બધા. કાર્યકર થોડા વાંચવાવાળા થોડા ઢીલા પડી ગયા. પ્રમુખ સ્વામીએ જોયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત સિદ્ધાંત આપ્યો છે, આપણે બધાએ લખી રાખવા જેવું છે. સ્વામીએ કહ્યું, એક વખત કોઈ પણ વ્યક્તિની મર્યાદા સમજી લીધી પછી એને સ્વીકારી લેવાનું, એની ઉપર કટાક્ષ નહીં કરવાનો. એક વખત કોઈ પણ વ્યક્તિની આપણે મર્યાદા સમજી લઈએ પછી એને સ્વીકારી લેવાનું, કારણ કે આપણો વ્યક્તિ છે. ઘણી વખતે આપણે પરિવારની અંદર સ્વભાવ માટે પ્રશ્નો થતા હોય છે. કચકચ થતું હોય, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા, પરંતુ એની અંદર સેટ થવું પડે. મુંબઈની અંદર આપણે ગયા વેસ્ટર્ન લાઇનમાં અને ટ્રાફિકમાં હલવાઈ ગયા તો સેટ થઈએ છે કે નથી થતા? એ બધી બાજુ આપણે સેટ થઈએ છીએ. કંપનીની અંદર કાર્યકરો જોડે, પોતાના જે માણસો હોય બોસ જોડે સેટ થઈએ, વર્કરો જોડે સેટ થઈએ, કલીગ જોડે સેટ થઈએ, બધા જોડે સેટ થવા માટે પ્રયત્ન કરીએ. કંઈક કમ્પ્યુટર શીખતા હોય તો એની જોડે સેટ થવા કરીએ. એન્ડ્રોઈડ ફોનમાંથી iOSમાં આવીએ તો એની જોડે સેટ થવા પ્રયત્ન કરીએ. પરંતુ ઘરની અંદર પરિવારના સભ્યો જોડે સેટ થવામાં અઘરું પડે આપણને. પણ સંબંધો છે તો ફોટોગ્રાફી જેવા, જેમ ફોટો પાડવો હોય ને તો યોગ્ય ડિસ્ટન્સ અને યોગ્ય લાઇટમાં કેમેરો સેટ કરવો પડે, એમ સંબંધો અને સ્વભાવો સાચવવા માટે તમારે યોગ્ય સમય, યોગ્ય વાણી, યોગ્ય વર્તન અને એ બધું જ સ્વીકારીને આગળ વધવાનું હોય છે. તો અને જો આ ના સ્વીકારીએ તો અન્ય પરિવારની અંદર પ્રશ્નો થતા જ રહેવાના. એટલે સ્વભાવો સ્વીકારીને, સ્વભાવો સાચવીને, સ્વભાવને આગળ વધારતા પરિવારમાં સંબંધો સારા રહેતા હોય છે. જીમી કાર્ટર, અમેરિકાના પ્રેસિડેન્ટ, પોતે પ્રેસિડેન્ટ થયા પૂર્વે તો પોતે નેવીની અંદર એમને ટ્રેનિંગ લીધેલી. અને સ્વાભાવિક છે, નેવીની અંદર ટ્રેનિંગ લીધી એટલે એમનું જીવન પર્ટિક્યુલર હોય, ટેમ ટુ ટેમ હોય, લેથાર્જિક ના હોય. એટલે પોતે સમયની અંદર એકદમ પાકા. એમના લગ્ન થયા, એમના પત્ની હતા એ ટોટલી ઓપોઝિટ, સમયની અંદર હંમેશા કાચા. 9 વાગે કીધું એટલે આ જીમી કાર્ટર 9માં પાછી આવી ગયા, અને પેલા 9:20 આવે, તૈયાર થવામાં વાર લાગે ને. હંમેશા દરેક કાર્યક્રમની અંદર પોતે મોડા જ હોય, અને એને લઈને આ બંને વચ્ચે ખૂબ પ્રશ્નો થાય. 38 વર્ષ સુધી આમને આમ ચાલ્યું, પ્રશ્નો થયા જ રાખે, ખટરાગ રહ્યા જ કરે. એક વખત 18 ઓગસ્ટ 1989 એ દિવસે જીમી કાર્ટરનું પ્રવચન હતું. એટલે પ્રવચન કરવા માટે સવારે પોતે વહેલા ઉઠેલા અને પ્રવચન તૈયાર કરતા તેમની નજર કેલેન્ડર ઉપર ગઈ. ને એ વખતે અચાનક યાદ આવ્યું કે આજે એમના પત્નીનો જન્મદિવસ છે. એમણે વિચાર કર્યો કે મારા પત્નીને શું ગિફ્ટ આપવી. એમણે વિચાર કર્યો એવી ગિફ્ટ આપી કે રાજી રહે. પછી વિચાર કર્યો કે અમારી વચ્ચે પ્રશ્નો શેને લઈને થાય છે. જો આપણને ખબર પડે ને તો પણ ઘણું સોલ્યુશન આવ્યું કે અમારે વચ્ચે પ્રશ્નો શેને લઈને થાય છે. એમણે લખ્યું કે ટાઈમને લઈને પ્રશ્ન થાય છે. પછી એમણે એક પત્ર લખ્યો એમના પત્નીને
કે જન્મદિવસના અભિનંદન, કાંઈ એમને નીકળી જવાનું એક ચિઠ્ઠી લખીને કે જન્મદિવસના અભિનંદન, આજ પછી હું તને સમય માટે ક્યારેય રોકીશ નહીં કે ટોકીશ નહીં. બસ આટલું જ કરવાનું હતું અને ત્યારથી શાંતિ થઈ ગઈ. જો સ્વભાવ સ્વીકારી લીધો તો અંતરમાં શાંતિ થઈ ગઈ. તો મનની અંદર સહકાર આપવાની અંદર, એકબીજાને સહકાર આપવાની અંદર, જ્યારે મનથી સહકાર આપવાનો હોય ત્યારે પરિવારના સભ્યોનો સ્વભાવ એ સ્વીકારીને આપણે આગળ વધીએ તો શાંતિ રહેતી હોય છે. મનથી સેવા કરવાની અંદર બીજો એક ભાગ આવે છે કે આપણે રાજી થવું. પરિવારની અંદર જ્યારે કોઈ પણ સભ્ય જ્યારે કોઈ સારું કાર્ય કરે ને ત્યારે આપણે રાજી થતા શીખવું. ઘણી વખતે આપણા અંતરની અંદર ઈર્ષા હોય. બહાર તો સાથે જ હોય, બે ભાઈ જ હોય, સાથે જ મોટા થયા હોય, સાથે જ ભણ્યા હોય, આગળ વધ્યા હોય, પરંતુ કોઈ જોબની અંદર કે બિઝનેસની અંદર એક ભાઈ આગળ વધી જાય તો બોલી ના શકે, પણ અંતરની અંદર એને બળતરાથી ખરો આગળ વધી ગયો. આપણો પાડોશી આપણી જ સાથે રહેતો હોય અને એ જો સારામાં સારી ગાડી લાવે તરત આપણને 2 નંબરના પૈસા બહુ થઈ ગયા લાગે છે. જો તરત આપણે એ પ્રશ્ન થાય, રાજી થતા નથી. પણ જ્યારે પરિવારની અંદર જ્યારે કોઈ પણ સભ્ય સારું કાર્ય કરે ત્યારે આપણે રાજી થતા જો હૃદયની અંદર મનુષ્યના હૃદય 2 હૃદયો છે. એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા વહે છે. આ બેનું કંટ્રોલ હોવો જોઈએ. અને જ્યારે એકબીજાને પ્રશ્નની અંદર એકબીજા જ્યારે રાજી થતા આગળ વધતા હોય ને એ વખતે આપણે જ્યારે રાજી થઈએ ત્યારે ઘણું બધું કાર્ય થતું હોય છે. કારણ કે ટુ ધ વર્લ્ડ યુ મે બી વન પર્સન, બટ ટુ વન પર્સન યુ મે બી ધ વર્લ્ડ. કે સમગ્ર વિશ્વ માટે તમે એક વ્યક્તિ છો, પરંતુ કોઈ એક વ્યક્તિ માટે તમે સમગ્ર વિશ્વ પણ હોઈ શકો. તો એમાં કોઈ આગળ વધતું હોય તો રાજી થો. તમે હાઈવે ઉપર જતા હોય અને દાખલા તરીકે અર્ટિગા ગાડી તમે ચલાવતા હોય અને તમારી પાછળ મર્સિડીઝ ફૂલ સ્પીડમાં આવતી હોય, શું કરીએ આપણે? સાઈડ આપી દઈએ ને, સાઈડ આપી જ દઈએ કે આગળ જાઓ ભાઈ. એમ કોઈ આગળ વધતું હોય ને તો રાજી થકાય એને સાઈડ આપી, ભાઈ આગળ વધો, એને બ્લોક ના કરી રાખવો. ઘણી વખત શું છે, પરિવારમાં કોઈ દીકરો હોય એ પોતે લઈને આવે, પપ્પા મારે છે ને બાઇક લેવી છે કે ગાડી લેવી છે, તરત શું કરે, ઉતારી પાડે. ભાઈ તારી ઉંમર કેટલી થઈ? આટલી ઉંમરે તમે દેશમાંથી આવ્યા, કાંઈ લીધું નહોતું, હાથે પગે આવ્યા હતા અને આટલી મહેનત કરી અને 5 ગાર્ડનમાં બંગલો લીધો, ફ્લેટ લીધો અને આટલી ગાડીઓ થઈ, આટલી કેટલી મહેનત કરી ત્યારે આ પોઝિશન ઉપર પહોંચ્યા છીએ અને તમારે નવરા બેઠા બધા ગાડીઓ ચલાવી છે અને પૈસા વેડફવા છે. એટલે ભાઈ તમારા ફાધર નહોતા કમાતા, એના ફાધર સારું કમાયા છે તે વાપરે. પણ ઘણી વખતે આપણે સમજીએ નહીં, ઉતારી પાડીએ કે ભાઈ અમારી ઉંમર તારી જેટલી ઉંમર ના હતા ને તો અમે તો જોબ ઉપર લાગી ગયા હતા, નોકરી ઉપર લાગી ગયા, ધંધા ઉપર લાગી ગયા હતા, કેટલી જવાબદારી લીધી હતી, પરિવારમાં અમે કાંઈ નહોતું ને આટલો ધંધો ડેવલપ કર્યો, તમે કાંઈ કરતા નથી, આંટા ફેરાના આશીર્વાદ. તો ઘણી વખતે આપણે પરિવારની અંદર રાજી થવાને બદલે એમને ઉતારી પાડતા હોઈએ છીએ, એને લઈને પણ પ્રશ્નો થતા હોય છે. માટે રાજી થતા શીખવું, આગળ કરતા શીખવું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે સંપ ઉપર અદ્ભુત વાતો કરે છે. એટલે એક વખતે સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે, એક પરિસ્થિતિ ઊભી કરીને, અને સ્વામીને કહ્યું કે સ્વામી આપ સંપનું વાત કરો છો તો સંપની વ્યાખ્યા શું? તો એમણે કહ્યું, દાખલા તરીકે એક જ્યુસનો ગ્લાસ હોય, ઓરેન્જ જ્યુસનો ગ્લાસ છે સરસ, અને 10 વ્યક્તિ બેઠા છે અને 10 વચ્ચે એક જ ગ્લાસ છે, તો કોને સંપ કહેવાય? તો બધા સરખા ભાગે પી જાય, એક એક ઘૂંટડો બધા લગાવે સરખા ભાગનો અને બધા જ સરખા ભાગે વેચે, એને સંપ કહેવાય. બરાબર છે, આપણા મતમાં એ જ છે ને, બધાને સરખા ભાગે મળવું જોઈએ, ઇક્વલ પાર્ટ. ત્યારે મહંત સ્વામી મહારાજ કહ્યું ના. તો કહ્યું સ્વામી કોને સંપ કહેવાય? સ્વામીએ કહ્યું કે 10 જણ વચ્ચે એ જ એક જ્યુસનો ગ્લાસ હોય, 10માંથી 1 જણ આગળ આવે, એ આખો જ્યુસનો ગ્લાસ પી જાય અને 9 જણા રાજી થાય, બહુ સરસ કર્યું. સ્વામી કે આને સંપ કહેવાય. એક જ્યુસના ગ્લાસમાંથી એક જ જણ પીવે, 9 જણા રાજી થાય, બરાબર કર્યું. સ્વામી કે આને સંપ કહેવાય. તો જ્યારે આપણે રાજી થતા શીખીએ તો આપણા પરિવારની અંદર સંપ રહેતો હોય છે. અને ત્યારબાદ ત્રીજી વાત કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ વાત કે આવો સંકલ્પ કરીએ આપણે પરિવારની અંદર સંપીને રહેવાનું. જો સંકલ્પની અંદર પણ તાકાત રહેલી છે. ન્યુરોલોજીની અંદર, ન્યુરોસાયન્સની, સાયકોલોજીની અંદર એક પ્લેસિબો ઇફેક્ટ આવે છે જે મન સાથે સંકળાયેલી છે અને એની અંદર મનની નબળાઈ કહેલી છે. આ પ્લેસિબો ઇફેક્ટની અંદર મનની નબળાઈ શું છે કે મનને તમે જે ફીડિંગ કરો ને એ પ્રમાણે માને.
તમે વીકનેસની વાત કરો તો વીક થાય, ને સ્ટ્રોંગની વાત કરો તો સ્ટ્રોંગ થાય, પોઝિટિવ વાત કરો તો પોઝિટિવ થાય, નેગેટિવ વાત કરો તો નેગેટિવ. જેવા વિચારો તમે મનને આપો એ પ્રમાણે મનની ઉપર એની અસર થતી હોય છે. તો જો સંકલ્પની અંદર બળ હોય તો એ કામ થતું હોય છે. 1963ની અંદર વોશિંગ્ટનની અંદર પોતે એક સ્પીચ આપવામાં આવી માર્ટિન લ્યુથર કિંગ દ્વારા રંગભેદની નીતિ ઉપર, અને પોતે આ 6 મિનિટની સ્પીચની અંદર એમણે 9 વખતે વાત એક જ શબ્દ રિપીટ કર્યો, આઈ હેવ એ ડ્રીમ. મારે એક સંકલ્પ છે, મારે એક સંકલ્પ છે. અને એ સંકલ્પની એટલી અસર થઈ કે સમાજની અંદર જે રંગભેદ નીતિ હતી એની અંદર ઘણો બધો ફેર પડ્યો. બરાક ઓબામા પણ એના પ્રેસિડેન્ટ બન્યા. પણ સંકલ્પની અંદર શક્તિ રહેલી છે. એટલે સંકલ્પ કરવો પડે દરેકે. જો આપણે ઘણી બધા સંકલ્પો કર્યા છે, જ્યારે આપણે નાના હતા ભણતા તે વખત સંકલ્પ કર્યો કે હું સારામાં સારો અભ્યાસ કરીશ, ભવિષ્યમાં સારામાં સારો બિઝનેસ કરીશ, સારામાં સારું ઘર લઈશ, સારામાં સારી ગાડી લઈશ, સારામાં સારું પ્રતિષ્ઠિત વ્યક્તિ બનીશ. આ બધા સંકલ્પો આપણે કરેલા, પરંતુ રોજ આપણે એક સંકલ્પ થાય છે કે પરિવારમાં બધા અમે ભેગા રહીશું, ભાઈઓ અને સાથે પરિવારના બધા જ સભ્યો અમે સંપીને રહીએ, કોઈ પ્રશ્ન ના થવો જોઈએ, અમારા બધા વચ્ચે ખૂબ સંપ હોવો જોઈએ. એ સંકલ્પ આપણે કરવાનો થાય, અને એ સંકલ્પ જો કરવામાં આવે તો કામ થાય. ઘણી વખત આપણે પરિવાર માટે 15 થી 16 કલાક મહેનત કરતા હોઈએ છીએ, અને ઘણી વખત કહેતા જ હોઈએ છીએ ને આપણે ઘરે, કાં તમારા માટે જ મહેનત કરીએ છીએ એમ. પરિવાર માટે આપણે 15 થી 16 કલાક મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ એ લોકોને 15 થી 16 મિનિટ આપતા નથી. આપણે જેના માટે 15-16 કલાક મહેનત કરીએ છીએ એને 15 મિનિટ આપણે આપી શકતા નથી. એ આપવાની વાત કરે છે સ્વામી કે સંકલ્પ કરીએ ને તો થાય, અને એવું માહોલ બનવો જોઈએ. એવો માહોલ બનવો જોઈએ કે સંપનો માહોલ ઘરની અંદર બનવો જોઈએ. આજે જોઈએ કે મોટી મોટી કંપનીઓ, જે બિગ કંપનીઓ કહેવાય, એ કંપની એક એવો માહોલ ઊભો કરે કે જેને લઈને કંપનીનું સ્ટાન્ડર્ડ આખું ઊંચું થાય. સિમોન સાયનેક પોતે એજ્યુકેશનલ એન્ડ મોટિવેશનલ સ્પીકર, અને અલગ અલગ કંપનીઓની અંદર સારી કંપનીઓની અંદર પોતે ટ્રેનિંગ આપવા જાય. એમણે પોતે વાત કરી કે માઇક્રોસોફ્ટ અને એપલની અંદર શું ડિફરન્સ છે. તો એમણે વાત કરી કે માઇક્રોસોફ્ટની અંદર 70% ઓફ ધેર એક્ઝિક્યુટિવ્સ સ્પેન્ડ 70% ઓફ ધેર પ્રેઝન્ટેશન ટાઈમ ઓન ટોકિંગ અબાઉટ હાઉ ટુ બીટ એન એપલ. હાઉ ટુ બીટ એન એપલ. અને એપલની અંદર શું ડિફરન્સ છે? તો 100% ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ spend 100% of their presentation talking about how to help teachers teach and how to help students learn. આટલો ડિફરન્સ છે બંને કંપનીઓ છે. એને લઈને આજે એપલની અંદર મોટામાં મોટી કંપની કહેવાય છે. તો એક ઘરની અંદર પણ એવું વાતાવરણ ઊભું થવું જોઈએ, અને વાતાવરણ ઊભું થવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાનો આગવો કન્સેપ્ટ આપ્યો, ઘર સભા. 1977ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર હતા, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પત્રો વાંચતા હતા. આપની જાણ માટે કે પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખથી વધુ પત્રોનું વાંચન કરેલું છે. 7 લાખથી વધુ પત્રો. કોઈ પણ વ્યક્તિ હોય, ગામડાનો હોય, આદિવાસી હોય, ભણેલો ગણેલો હોય, મુંબઈનો હોય, પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખે, એના કોઈ પણ પ્રશ્નનો જવાબ સ્વામીજી 10 દિવસની અંદર એમને પત્ર દ્વારા મળી જતો. એવા 7 લાખ પત્રો સ્વામીશ્રીએ વાંચેલા છે. 3 લાખથી વધુ ઘરોની અંદર સ્વામી પધરામણી કરેલી છે. તો એક વખતે સ્વામીશ્રી પોતે પત્રો વાંચતા હતા, પત્રની થપ્પી હતી. એ વખતે એક હરિભક્ત આવ્યા અને એમણે કહ્યું, સ્વામી આ બધા પત્રોની અંદર શું આવે? ત્યારે સ્વામી કોઈ બધાના ઘરના કંઈ પ્રશ્નો હોય, સાસુઓના ઝઘડા હોય, પિતા અને પુત્રના ઝઘડા હોય, અને એનું કંઈક માર્ગદર્શન લેવાનું અને આશીર્વાદ માટે બધા પત્ર લખતા હોય. ત્યારે કહ્યું, સ્વામી આપની જોડે કોઈ એવું સોલ્યુશન છે જે આ બધા એક જ સોલ્યુશન દ્વારા બધા પ્રશ્નોનું સમાધાન થાય? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, હા, ઘર સભા. ઘર સભા. સ્વામી કે જો ઘર સભા, દરેક પરિવાર ઘર સભા કરે તો પરિવારની અંદર પ્રશ્ન ના થાય, અને પ્રશ્ન થયો હોય તો એનું સમાધાન થાય. ઘર સભા શું છે? તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘરની અંદર પરિવારના સભ્યો રાત્રે બધા આવી જાય, જમી કરી લે, જમીન પછી બધા શાંતિથી બેસે, સાથે બેસે. અત્યારે કેવું, સાથે તો બેસે જ છે બધા, સોફા હોય એની ઉપર બધા બેઠા, ને પછી બધાને પોતપોતાનો મોબાઈલ હોય, એટલે એક નેટફ્લિક્સ જોતો હોય, એક ચેટિંગ કરતો હોય, એક બીજું ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતો હોય, એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતો હોય. બધું પોતપોતાની દુનિયામાં હોય, બાજુમાં જ હોય પણ હજારો માઇલ દૂર હોય. ત્યારે સ્વામી કે બધા ભેગા થાય એ વખતે બધું મોબાઈલ બધું મૂકી જ દેવાનું, અને બધા ભેગા થઈને જે ધર્મની અંદર માનતા હોય ધર્મના શાસ્ત્રનું વાંચન થાય. એ વાંચન 10-15 મિનિટ થાય પછી બધા સભ્યો એકબીજા સાથે વાતચીત કરે કે ભાઈ તમે શું કર્યું, કેવું ચાલે છે, શું ચાલે છે.
તમારે કંઈ ડિફિકલ્ટી, વિદ્યાર્થીઓએ પોતે ભણવાની અંદર શું છે, એ બધી જો વાત કરે સ્વામી કે એનાથી જનરેશન ગેપ ઓછું થાય અને પરિવારની અંદર જનરેશન ગેપ પણ ઓછું થાય અને મનનું ગેપ પણ ઓછો થાય અને પરિવારની અંદર સંપ્રેમ અને સંબંધો રહે. તો પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત વાત કરી કે જો આપણે ઘર સભા કરીએ તો પરિવારની અંદર ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે. તો આ એક પ્રમુખ સ્વામી મહારાજે એનું નિરાકરણ આપ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજે પરિવારની અંદર સંબંધો સાચવવા, સાથે સાથે સંબંધો સારા થાય, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય, એના માટે વાત કરી. પહેલાં તો વાત કરી કે એકબીજાને સમજીએ. સમજવાની અંદર આપણે બે વસ્તુ જોઈ કે એક તો ઝડપી નિર્ણય ન લઈએ અને એક સ્ટાઇલ ઓફ કમ્યુનિકેશન. એકબીજાને સમજીએ. ત્યાર પછી બીજું જ એકબીજાને સહકાર આપીએ. સહકાર આપવાની અંદર શારીરિક સહકાર કે આપણે મદદ કરવી અને માનસિક સહકાર. માનસિક સહકારની અંદર બે વસ્તુ જોઈ કે આપણે એક તો સ્વભાવો સાચવવા, સ્વભાવો સ્વીકારવા અને વ્યક્તિ સ્વીકારી, અને સાથે સાથે રાજી થતાં શીખવું. જ્યારે પરિવારની અંદર કોઈ સભ્ય સારું કામ કરે તો રાજી થવું, બિકોઝ પ્રેઝીસ આર અવર વેજીસ. દરેકને ગમતું હોય છે, દરેકને હોય છે કે મારી કોઈ નોંધ લે, અને નોંધ જ્યારે લેવાય ને ત્યારે વ્યક્તિ રાજી થતો હોય છે. અને ત્રીજી વાત કરી કે આપણે સંકલ્પ કરીએ કે પરિવારની અંદર આપણે સંપ રાખવો છે. એના માટે આપણે ઘર સભા જેવું ઘર સભાની વાત કરી, અને એ દ્વારા આપણે પરિવારમાં જો ભેગા થતાં શીખીએ તો પરિવાર આપણો સારામાં સારો સંબંધોવાળો અને સ્વીટ હોમ તો થાય. બાકી બહાર લખ્યું હોય સ્વીટ હોમ અને અંદર ઝઘડા જ થતા હોય, અંદર ફાયર હોમ હોય, તો એ ફાયર હોમ નહીં પરંતુ સ્વીટ હોમ ત્યારે થાય. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ.